નમસ્કાર દર્શક મિત્રો, હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી કલેક્ટર કચેરીમાં સફાઈ કામદાર ઉપર અન્યાય। વર્ષોથી આ ઉષાબેન તથા પ્રવીણભાઈ સફાઈ કામદારો ત્રીજા માળે સફાઈ કામ કરતા હતા। 7 મહિનેથી આ 3 સફાઈ કામદારોની પગાર આપવામાં આવ્યો નથી। કલેક્ટર કચેરીમાં પહેલો માળ અને બીજા માળનો જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ત્રીજો માળનો કોન્ટ્રાક્ટ આપવામાં આવતો નથી। તંત્ર ઘોર નિંદ્રામાં। આ કામદારોને ટૂંક સમયમાં પગાર આપવામાં નહીં આવે તો ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે। સંજય ગાંધી, હિંમતનગર ખબર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। વર્ષોથી સફાઈ કામદારો સેવા બજાવી રહ્યા છે। આજે 7 મહિનાથી 3 સફાઈ કામદારોને પગાર કરવામાં નથી આવ્યો। આ વર્ષોથી 10 વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે। નવી એજન્સી આવતા જ આ 3 કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ 3 માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત 2 માળ જે છે, પહેલો અને બીજો, તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી। તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આખી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ, એમાં ફક્ત ને ફક્ત 2 માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને ત્રીજી માળનું એજન્સી આપવામાં નથી આવી। એના કારણે આ કામદારોને 7 મહિનેથી પગાર મળતો નથી। આ જે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે, તો આ એમના પરિવારને કઈ રીતે ભરણ પોષણ કરવું, એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરવો, આ દુઃખભરી બાબત છે। કલેક્ટર સાહેબશ્રીને, અધિક કલેક્ટર સાહેબશ્રીને વારંવાર રજૂઆત કરી છે આ સફાઈ કામદારો, તેમ છતાંય 7 મહિનાથી પગાર થયો નથી। તો હું દુઃખભરી બાબત છે। હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે।